જે રીતે સંસદમાં બિલ તમે જુઓ 2024માં પણ લાવવામાં આવ્યું હતું, કડક કાનૂનની વાત કરે છે. આ લોકો એમ કહે છે કે 10 કરોડનું દંડ કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે પેપર લીક વાળા શું ગરીબ છે? એટલે 10 લાખમાંથી 10 કરોડ આવશે એટલે પેપર લીક નહીં કરે. પેપર લીક થઈ કેમ રહ્યા છે? પેપર લીક એટલા માટે થઈ રહ્યા છે કે ભાજપના પોતાના નેતાઓના દીકરા દીકરીઓને પાસ કરાવવા માટે પેપર લીક કરવામાં આવી રહ્યા છે. જો એવું ન હોય તો આમાં કેમ સજા નથી થતી ભાઈ? ચલો તમે શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લીધું, તમે કેટલાક અધિકારીઓને બદલી કરી દીધી, પણ પેપર લીક કરનારાઓ કોણ છે? ક્યાંથી આવ્યા? એને શું કડક સજા થઈ? અને એમાંય ગુજરાતમાં પણ કડક કાયદો બન્યો તો પેપર લીક મામલામાં કોને સજા થઈ અત્યાર સુધી? એ કહે છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 3 મહિનામાં સજા થઈ શકશે. તો 3 મહિનામાં તમે નાની નાની મછલીઓ પૂરીને બંધ કરી દેશો કે આ 5 લોકો છે, સિક્યુરિટી વાળો, આ ચેકિંગ વાળો, સુપરવાઇઝર, આ બધા પેપર લીક માટે જવાબદાર છે, એમ કરીને અંદર નાખી દેશો. આ કાયદાઓથી નહીં, સાફ નિયત જોઈએ અને ભ્રષ્ટાચાર વિરોધી તમારી નીતિ હોવી જોઈએ. આજે પેપર લીક મામલે તમે જેનજીના જાગૃત થવાથી તમે ભલે કાયદો બનાવો છો, પણ આનાથી બહુ ફરક નહીં પડે જો નિયત સાફ નહીં હોય નરેન્દ્ર મોદી સરકારની. અને નરેન્દ્ર મોદીએ જે અત્યારે પગલું ભરવા જઈ રહી છે બહુ દુઃખદ છે. હમણાં મેં વાંચ્યું કે દિલ્હી પોલીસને એવા આદેશ આપવામાં આવ્યો છે જેટલા પણ વિડીયો નરેન્દ્ર મોદી વિરુદ્ધ બનાવવામાં આવ્યા છે અથવા તો નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે જેનજીઓ નાના બાળકો કોમેન્ટો કરી છે એની વિરુદ્ધ પગલા લેવાશે. તો તમારા મને હિટલર સાહેબમાં ફરક શું રહ્યું? હિટલર તો આ ધંધો કરતો હતો ત્યારે, ભલે આમાં મીડિયા નહોતું ત્યારે, સોશિયલ મીડિયા નહોતું. અને આ વખતે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ જેનજી એક થઈ ગયું. અને કઈ રીતે આંદોલન થયું? તો કે જજના દીકરાઓ આંદોલનમાં હતા, નેતાઓના દીકરાઓ આંદોલનમાં હતા, ભાજપના નેતાઓના મંત્રીઓના દીકરાઓ આંદોલનમાં હતા. જેનજીઓ તર્કથી ચાલે છે. આ યુવાનો કોઈ માત્ર ટીવીમાં આવેલા સમાચારોથી નથી ચાલતા. આ જેનજી પોતે તર્ક વિતર્કથી ચાલે છે. એટલા માટે આઈએએસ આઈપીએસના અધિકારીઓ આંદોલનમાં હતા, મોટા મોટા નેતાઓના દીકરીઓ આંદોલનમાં હતા, અને ઘરે ઘરે આંદોલન હતા, તમામ રાજ્યોમાં આંદોલન થતું હતું. એટલા માટે નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું છે. એને શોખ નથી થયું રાજીનામું લેવાનું. અને રાજીનામા લેવાથી પણ એને એટલી ખબર હતી કે જો 5 દિવસ હજુ વધારે આંદોલન ચાલ્યું તો નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામું આપવું પડત. એટલા માટે તેને રાજીનામું લીધું. પણ હજી જો એ પગલા લેવાની વાત કરશે, જે યુવાનોએ વિડીયો બનાવ્યા છે એમની વિરુદ્ધમાં હોય કે એને સલાહ ના હોય, અને જો પગલા લેશે તો ફરીથી આ જેનજી, આ બાળકો, આ ભારતના નવયુવાનો નરેન્દ્ર મોદી સરકારની સામે ફરીથી પડશે અને માફ નહીં કરે ને આગામી ચૂંટણીઓમાં એમના સુપડા સાફ કરી નાખશે.